નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। જાગો ગ્રાહક જાગો। મિત્રો, આપણે પાય એકઠી કરીને જે વસ્તુ છે તે ખરીદતા હોય છે, એ વસ્તુ બ્રાન્ડેડ હોય કે કોઈ વધારે ગુણવત્તાવાળી હોય કે કોઈ સારી એવી ક્વોલિટીની હોય, તો એ વસ્તુ આપણે પાય એકઠી કરીને ખરીદતા હોય છે। અને કદાચ જો એ વસ્તુમાં આપણી સાથે છેતરપિંડી થઈ હોય તો ત્યારે આપણી આત્માને બહુ જ દુઃખ થાય છે, કારણ કે જે વસ્તુ આપણે પાય એકઠી કરીને ખરીદતા હોય અને જો એ વસ્તુ જ આપણી સાથે સારી ન આવે તો આપણને એવું થાય કે મારી આ કમાણીનું શું। અને અત્યારે જે આપણા શોખ છે તે ઊંચા હોય છે અને જો એ શોખ પૂરા કરવામાં જ આપણી જે બધી કમાણી છે એ વિફરાઈ જતી હોય તો આપણને દુઃખ અહીંયા લાગે છે અને આપણી લાગણીઓને અહીંયા ક્યાંક ને ક્યાંક આપણી વેદના સાથે જે લોકો છે, ઉત્પાદકો છે, જે વેપારીઓ છે તે આપણી લાગણી સાથે રમતા હોય છે। અને એવા ઘણા ખરા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે જ્યાં ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોય છે। અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મનો જમાનો છે, અત્યારે આપણે તમામ ઓનલાઈન ખરીદી તરફ વળી ચૂક્યા છે અને ઓનલાઈન ખરીદીમાં પણ આપણી સાથે અઢળક પ્રકારના ફ્રોડ થતા હોય છે। તો આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું, ગ્રાહક સુરક્ષા વિશે। આપણે દરેક જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે ગ્રાહક સુરક્ષાના ઘણા ખરા નિયમો છે, ગ્રાહક સુરક્ષાના અધિકારો પણ છે, ફરજો પણ છે, પરંતુ શું ગ્રાહકના જે અધિકારો છે, જે ફરજો છે તેના વિશે આપને વિસ્તૃત માહિતી ખબર છે? નથી ખબર ને? તો આજે બુલેટિન ઇન્ડિયા તમને જણાવશે કે આપણી ફરજો શું છે અને આપણા અધિકારો શું છે। અત્યારે જમાનો છે ઓનલાઈનનો, ઓનલાઈન શોપિંગ કરવા માટે અત્યારે લોકો વ્યસ્ત હોય છે, પરંતુ ઓનલાઈન શોપિંગના મારફતે આપણે ક્યાંક ને ક્યાંક છેતરપિંડીનો ભોગ બનતા હોય છે અને આ છેતરપિંડી આપણને એટલી હદે લાગી જાય છે કે આપણે છેલ્લે સરકારના દરવાજા ખડખડાવવા પડે છે। જી હા, મહત્વનું અહીંયા એ છે કે ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં સાંભળ્યું હશે કે આજે આ વિસ્તારમાં આ ઘટના ઘટી કે જ્યાં ગ્રાહક સાથે છેતરપિંડી થઈ। હવે મને ખબર છે ત્યાં સુધી તો આપને નાયક જે ફિલ્મ છે તો નિહાળી જશે। નાયક ફિલ્મમાં પણ કંઈક એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે કે જે લોકો છે, સરકારી કામકાજ કરતા જે લોકો છે, અહીંયા ફક્ત સરકારી નહીં પરંતુ અત્યારે ઉત્પાદકો અને જે વેપારીઓ છે તે પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે। ત્યારે નાયક ફિલ્મમાં એન્ડમાં આપણને એવું જ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। એટલે કે એક્ઝામ્પલ, જ્યારે પણ કોઈ ત્રાજવું હોય, તેને કોઈ અનાજ હોય, શાકભાજી હોય, ફ્રૂટ હોય, જો તેને તોલવામાં આવે તો તેની નીચે લોહચુંબક રાખવામાં આવે છે જેથી તેનું વજન ઓછું થાય, જેથી ઉત્પાદક અને જે વેપારી છે તેને પૂરતા પૈસા મળે, પરંતુ જે ગ્રાહક છે તેને ઓછા વસ્તુ જાય તે માટે ખાસ કરીને આવી છેતરપિંડી કરવામાં આવતી હોય છે। તો આ સાથે તમને એ પણ જણાવી દે કે 1986માં આ જે કાયદો છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, તે લાગુ કરવામાં આવ્યો હતો અને 2019માં તેમાં સુધારા વધારા પણ કરવામાં આવ્યા હતા। આ સાથે મહત્વનું અહીંયા એ છે કે અત્યારે ઓનલાઈનનો જમાનો છે, એટલે ઓનલાઈનમાં આપણને ક્યાંક એવું થતું હોય છે કે અત્યારે બેન્કિંગ પણ ઓનલાઈન થાય છે, એટલે કે બેંક ટ્રાન્સફર કરી આપણે પૈસા ચૂકવતા હોય છે અને જ્યારે કુરિયર બોય આપણા ઘરે આવે છે ત્યારે આપણને એવું પણ થતું હોય છે કે શું આ જે પૈસા છે આપણે જે ચૂકવ્યા છે એ પ્રમાણે આ જે બોક્સ છે તેમાં એ વસ્તુ છે કે નહીં, તે પણ આપણને એક સવાલ જે છે તે મૂંઝવતો હોય છે।
તો આ સાથે મારા દ્વારા જે અગાઉ વાત કરવામાં આવી કે અત્યારે ખાસ કરીને જે સામાન્ય જનતા છે તે ઓનલાઈન છેતરપિંડીમાં ફસાઈ જતી હોય છે અને અત્યારે ખાસ કરીને એ પણ કહી શકાય કે ગ્રાહકો દ્વારા ક્યાંક ને ક્યાંક તેની ફરજોની અવગણના કરવામાં આવતી હોય છે। તો ગ્રાહકના જેટલા અધિકારો છે તેની સાથે તેના એટલી ફરજો પણ છે, પરંતુ આ સાથે ગ્રાહકોનો પણ આમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, કારણ કે ગ્રાહકો એ નથી જાણતા કે તેમની સુરક્ષા માટે જે કાયદો છે તે ઘડવામાં આવ્યો છે અને તેનો પણ અમલ ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકો છે તે કરતા નથી અને છેતરપિંડીનો જે ભોગ છે એ કહી શકાય કે જે ગ્રાહકો છે તે બની શકે છે। અત્યારે આપણે અહીંયા મહત્વનું એ કહીએ કે અત્યારે જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં બહાર પાડવામાં આવ્યો હતો, જે ગ્રાહકોની સુરક્ષા માટે હતો અને હવે 2019માં તેમાં સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે અને ગ્રાહકો સાથે ખાસ કરીને કહી શકાય કે જે અધિકારીઓ છે, જે ગ્રાહકો છે, જે ઉત્પાદકો છે, જે વેપારીઓ છે તે કેવી રીતે ડીલ કરતા હોય છે તે તમામની જાણકારી આપણે આજે મેળવીશું। તો આ સાથે આજે આપણે આ ડિબેટમાં ચર્ચાઓ કરીશું કે ખાસ જો કોઈ જે ગ્રાહક છે તે છેતરપિંડીનો શિકાર બને તો તેને શું કરવું જોઈએ, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો એને ફરિયાદ કરવી છે તો કઈ જગ્યાએ ફરિયાદ કરી શકાય, શું ફરિયાદ કરવા માટે એડવોકેટની જરૂરત હોય છે કે પછી આપણે જાતે જ ફરિયાદ કરી શકીએ, તે તમામ પ્રકારની ચર્ચાઓ આપણે આ ડિબેટમાં કરીશું। પરંતુ અહીંયા મહત્વનું એ છે કે છેતરપિંડીનો ભોગ જે આમ જનતા છે તે કેમ બને છે। અહીં સવાલ એ છે કે છેતરપિંડીનો ભોગ બનતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી અપૂરતી માહિતીને કારણે આપણે છેતરપિંડીનો ભોગ બનતા હોય તેવું લાગી રહ્યું છે। જી હા, ઘણા બધા કહી શકાય કે ભાવ શક્તિ અને જનજાગૃતિ અને ગ્રાહક જાગૃતિના ઘણા બધા પાઠ આપણે પહેલાના ધોરણમાં ભણ્યા હશું કે 8, 9 અને 10 ધોરણમાં સતત આપણે પાઠ ભણ્યા છે કે ગ્રાહક સુરક્ષાના જે નિયમો છે, જે ફરજો છે, તેના માટે શું કરવું અને શું ન કરવું તે તમામ વિશે આપણે માહિતી મેળવી છે, પરંતુ એ જે આપણા લાઈફમાં એટલે કે આપણા જીવનમાં એ આપણે હજી સુધી એને પૂરતી પાઈ નથી। આપણે ફક્ત વાતો કરીએ છીએ કે મારી સાથે છેતરપિંડી થઈ છે। જો તમારી સાથે ખરેખરમાં છેતરપિંડી થઈ હોય તો પછી એના માટે ગ્રાહક સુરક્ષા એક કાયદો છે જે 1986માં ઘડવામાં આવ્યો છે અને તેના સુધારા વધારા 2019માં કરવામાં આવ્યા છે, પરંતુ આપણી અપૂરતી સમજને લઈને ક્યાંક ને ક્યાંક આપણે જે સરકારના દરવાજા છે તે ખખડાવતા નથી અને આપણે ડરના ભોગે ક્યાંક ને ક્યાંક ઘરમાં બેસી રહીએ છીએ અને આપણે ફક્ત લોકોને કહીએ છીએ કે અમે છેતરપિંડીનો ભોગ બન્યા છે, પરંતુ એના માટે સરકારે ઘણા બધા નિયમો કાઢ્યા છે, તો એ નિયમોનો પણ આપણે ઉપયોગ કરવો પડે। તો આ ચર્ચા આપણે એના પર જ કરીશું કે જાગો ગ્રાહક જાગો અને તમારા હક માટે લડો, કારણ કે આ જે છે તમારી પાઈ કમાઈ છે અને એ કમાઈની તમારી સાથે છેતરપિંડી થઈ છે। તો આજે આપણે વાત કરીશું જાગો ગ્રાહક જાગો। તો આ વિશે ચર્ચાઓ કરવા અમારી સાથે આજે ઉપસ્થિત છે આનંદજી પરીખ કે જેઓ એડવોકેટ છે, ત્યારબાદ અમારી સાથે આ ડિબેટમાં ઉપસ્થિત છે મુકેશજી પરીખ કે જેઓ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ છે। તો આ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે। તો મુકેશજી, મારો પહેલો ક્વેશ્ચન આપને રહેશે કે ખાસ કરીને લોકો અત્યારે છેતરપિંડીનો ભોગ વધુ પ્રમાણમાં બનતા હોય છે, તો આ માટે ગ્રાહક સુરક્ષા કાયદો છે તે પણ ઘડવામાં આવ્યો છે, તો શું આપ દર્શક મિત્રોને જણાવી શકશો કે ગ્રાહક સુરક્ષા કાયદો છે શું? ચોક્કસ, અત્યારે ગુજરાતમાં અને દેશમાં ખાસ કરીને યુવાનોમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ જબરજસ્ત છે। મોટા ભાગના યુથ ઓનલાઈન પરચેસ કરતા હોય છે અને ગ્રાહક સુરક્ષા સમક્ષ અનેક ફરિયાદ આવે છે। વસ્તુની ક્વોલિટી, ભાવતાલ, ગુણવત્તા અને જથ્થો। ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી તાજેતરમાં જ અમે અસંખ્ય ફરિયાદ આવી। એક સીએ સ્ટુડન્ટે મોબાઈલ હેન્ડસેટનો ઓર્ડર કર્યો હતો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ડ દ્વારા 1000નું ડિસ્કાઉન્ટ મળ્યું અને 13000 રૂપિયાનો મોબાઈલ હેન્ડસેટ એમને પરચેસ કર્યો તો લક્ષના 5 સાબુ નીકળ્યા। તો એમને આશ્ચર્ય આઘાત થયો, કંપનીને લીગલ નોટિસ આપી અને અમે એમને રિફંડ માટે
ફરજ પાડી. આવી જ રીતે એમેઝોન, તો એમેઝોનના ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહક મોપલના ગ્રાહક હતા, તો ચોરીનું લેપટોપ ચોરી, કર્ણાટકમાં બેંગ્લોરમાં એફઆઈઆર નોંધાઈ હતી ને પોલીસ 2.5-3 વર્ષે શોધતી મોપલ આવી. આ મુદ્દો બહુ જ મહત્વનો છે. સ્નેપડીલ હોય કે એમેઝોન હોય કે નાની મોટી કંપની હોય, તો ગ્રાહક જે વસ્તુની પ્રોડક્ટ પરચેસ કરે છે તેમજ જે અંદર દર્શાવવામાં આવે છે એ પ્રોડક્ટ એમને સપ્લાય કરવામાં નથી આવતી, તો એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ભારત સરકારે અનેક સુધારા અને સંશોધન કર્યા છે અને ઓનલાઈન શોપિંગમાં જો ગ્રાહક છેતરાય અને ગ્રાહકને અસંતોષ થાય તો ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કાયદેસર ફરિયાદ દાખલ કરી દાદ માગી શકે છે. આખા ગુજરાતમાં અને દેશભરમાં દરેક જિલ્લામાં ગ્રાહક સુરક્ષાની કોર્ટ આવી છે, જેને આપણે શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કહીએ છીએ. જી, તો ખાસ કરીને મુકેશજી, આગળનો સવાલ મારો આપને જ રહેશે કે ખાસ કરી આપણે છેતરપિંડીનો ભોગ અત્યારે આમ જનતા બનતી હોય છે અને તમારા દ્વારા જેવા ઉદાહરણ આપવામાં આવ્યા કે ત્યારે ખાસ કરીને અત્યારે એમેઝોનની આપણે વાત કરી કે એમેઝોનના ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ક્યાંક ને ક્યાંક જે ચોરીનું લેપટોપ છે તે ધરવામાં આવ્યું અને આ રીતે જે ગ્રાહક છે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી. તો છેતરપિંડી આપણી સાથે થાય તો આપણે કાયદાકીય પ્રક્રિયા શું કરી શકીએ? અનેક પ્રોડક્ટમાં સાબુ નીકળ્યા, પથ્થર નીકળ્યા, પથરા સીલ બંધ પાર્સલ તમે ખોલો, કે જાગૃત 20 બોયની સાચ એ બોક્સ ખોલવાનું, એના ફોટોગ્રાફ લઈ લેવા, તો ગ્રાહકે બી સતર્ક અને સાવધાન બનવાની ખૂબ જરૂર છે. માત્ર જાગો ગ્રાહક જાગો, સરકાર અને મેં જી 135 કરોડ ગ્રાહકોનો આપણો દેશ છે. પ્રત્યેક વ્યક્તિ કન્ઝ્યુમર છે અને ગ્રાહક તરીકે જો કોઈ બી ડેફિશિયન્સી ઇન સર્વિસ હોય, નેગ્લિજન્સ હોય અને કાયદાકીય રીતે જે પોલીસની ભાષા આપણે લોકોની ભાષામાં આપણે ભાઈ છેતરપિંડી થઈ, વિશ્વાસઘાત થયો, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને અમે એને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કહીએ છીએ. જો ગ્રાહક સાથે ઉત્પાદક, વેપારી કે ડીલર ઈ કોમર્સ પ્લેટફોર્મ અને એમાં એમની જોડે જો પ્રોડક્ટની ગુણવત્તા જે ના હોય અને એ પ્રોડક્ટ ડિલિવરી થાય તો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિમાં અમારી પાસે આવો, ફરિયાદ કરો. અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પાસે ગોતા ચોકડી સ્થિત ગ્રાહક ભવન છે, ત્યાં સરકારની કોર્ટ છે. ગ્રાહક જાતે પણ ફરિયાદ કરી શકે છે, કન્ઝ્યુમર એસોસિએશનની મદદ લઈ શકે અને વકીલને પણ એમનો કેસ સોંપી શકે છે. દેશના તમામ રાજ્યોમાં જિલ્લા મથકોમાં ગ્રાહક કોર્ટ છે. તમે ઈમેલ બી કરો કંપનીને અને ગ્રાહક સુરક્ષાની એક મહત્વની માંગણી છે. તમે ભલે ઓનલાઈન માર્કેટિંગ કરો, ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરો, ઓનલાઈન ડિજિટલ ઇન્ડિયા જે પેમેન્ટ સ્વીકારો, પરંતુ ફરિયાદો સ્વીકારવામાં ભારતમાં કન્ઝ્યુમરને આફ્ટર સેલ સર્વિસ નથી મળતી. આ મોટામાં મોટી ફરિયાદ છે. તમે ઓફલાઈન દરેક જિલ્લામાં જે તે ઉત્પાદક વેપારી તમે ધંધો કરો છો તો ગ્રાહક રૂબરૂમાં આવીને પણ ફરિયાદ કરી શકે એવી ઓફિસ કાર્યાલયની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. સંખ્યાબંધ વખત અમે જોયું કે ઓનલાઈન શોપિંગ કરી પરંતુ કંપની તમે ઈમેલ કરો, ક્યારેક ફોન સાંભળવામાં નથી આવતા, ગ્રાહકને અનેક અસંતોષ છે અને ગ્રાહકની કોઈ દાદ ફરિયાદ સાંભળવામાં નથી આવતી. તો મેન્યુઅલી એટલે ઓફલાઈન બી ફરિયાદના નિકાલ માટે સરકારે જોગવાઈ કરી, કંપની જે મિકેનિઝમ કરવું જોઈએ અને ફક્ત ઓન્લી 3 days તો ગ્રાહકની ફરિયાદ મળે તો ગ્રાહકને સંતોષ આપવો જોઈએ. ગ્રાહકની કોઈ બી ખામીની ફરિયાદ કરો, કન્ઝ્યુમર ઇઝ ઓલવેઝ રાઈટ, કન્ઝ્યુમર ઇઝ કિંગ. અને ગ્રાહક મોટા ભાગે 99% કિસ્સામાં અસત્ય કોઈ બી વ્યક્તિ પોતાની પ્રોડક્ટ મળી જાય અને એ ફરિયાદ નથી કરતો. એને કે તકલીફ હોય, મુશ્કેલી હોય, પ્રોડક્ટની ક્વોલિટી સામે ફરિયાદ હોય, કોઈ વજન, જથ્થો, ગુણવત્તા બાબતનો કોઈ ફરિયાદ, તો જ ગ્રાહક
પોતાનો કિંમતી સમય આપીને ફરિયાદ કરવા આગળ હોય છે. તો એવા સંજોગોમાં ગ્રાહકને તાત્કાલિક એનું રિફંડ મળે, પ્રોડક્ટ બદલી આપવામાં આવે અથવા આફ્ટર સેલ સર્વિસ ની બી વ્યવસ્થા કરવી જોઈએ. અને દરેક જિલ્લામાં ફરિયાદના નિકાલ માટે ઓફલાઈન અને સર્વિસ સ્ટેશન હોવા જોઈએ કંપનીના, અને ગ્રાહકને યોગ્ય ગુણવત્તાવાળી ચીજ વસ્તુ મળવી જોઈએ. મહાત્મા ગાંધીએ ગ્રાહકમાં ઈશ્વર સ્વરૂપ દર્શનનું મહત્વ આપણને સમજાવ્યું છે. ગ્રાહક સૌથી વધુ અગત્યની વ્યક્તિ છે. તો એવો ગ્રાહક જીવનના કોઈ પણ ક્ષેત્રમાં છેતરાવના જોઈએ. આ ગ્રાહક છે તો દેશના ધંધા, રોજગાર, વેપાર, ઉદ્યોગ ચાલે છે. ગ્રાહક આપણી રોજીરોટી છે. માટે તો ગાંધી બાપુએ એમને ઈશ્વર સ્વરૂપ દર્શનનું મહત્વ સમજાયું. પરંતુ આજે ગ્રાહકની મેરા ગ્રાહક મહાન ફિર ભી એ પરેશાન, રસ્તે ચાલનારાથી રાષ્ટ્રપતિ સુધીના સૌ ગ્રાહકો છે. ગ્રાહક કોઈ પણ સંજોગોમાં છેતરાવો જોઈએ નહીં. એ જોવાની સરકારની, ઉત્પાદકો, કંપનીઓ, ડીલરો, પ્રશાસન, ગ્રાહક કમિશન કોર્ટોની અને અમારી પણ જવાબદારી છે. જી મુકેશજી, આ જ મુદ્દે આપની પાસે હું પરત આવું છું. મારો સવાલ હવે આનંદજીને રહેશે. આનંદજી, આપને મારો વોઇસ આવી રહ્યો છે? હા જી, નમસ્કાર, આપનો વોઇસ આવી રહ્યો છે. જી, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આનંદજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે દરેક ગ્રાહક છે તે છેતરપિંડીનો ભોગ બનતો હોય છે. તો છેતરપિંડી કોઈ પણ ગ્રાહક સાથે થાય તો કાયદાકીય આપણે શું પ્રક્રિયા કરી શકીએ? હા, આપણે જે ભારત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો 1986 ઘડવામાં આવેલો હતો, અને ત્યારબાદ એ ગ્રાહક સુરક્ષા ધારો 1986 બાદ ગ્રાહક સુરક્ષા ધારો 2019 ઘડવામાં આવ્યો છે. અને એ અન્વયે ભારત દેશના દરેક રાજ્યના દરેક જિલ્લાઓમાં ગ્રાહક કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. એટલે જ્યારે પણ કોઈ ગ્રાહકને અન્યાય થાય તો એ ગ્રાહક જે પણ જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાની ગ્રાહક કોર્ટમાં એ ગ્રાહક પોતે અથવા તો એડવોકેટ રાખીને ગ્રાહક ફરિયાદ કરી શકે છે, અને ફરિયાદ કરીને એ ગ્રાહક ન્યાય મેળવી શકે છે. એટલે એના માટે જ્યારે પણ કોઈ ગ્રાહકને અન્યાય થયો હોય તો એણે જે પણ વસ્તુ લીધી હોય કે જે પણ સર્વિસીસ લીધી હોય કે જે પણ સેવા હોય એનું બિલ છે, એની સાથે સુસંગત બીજા ડોક્યુમેન્ટ છે, એની સાથે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાની રહે છે. અને ફરિયાદ કરી અને એ પોતાની રજૂઆત કરી અને એને શું અન્યાય થયો છે, એ છેતરપિંડીનો ભોગ શું બન્યો છે, કે એને શું પ્રોબ્લેમ થયો છે, એ બાબતે એ રજૂઆત કરી કોર્ટમાં, અને કોર્ટમાં પાસેથી ન્યાય મેળવી શકે છે. હવે એવું છે કે જે ગ્રાહક જે જિલ્લામાં રહેતો હોય, જે સ્થળે રહેતો હોય એ જિલ્લામાં જ ગ્રાહક કોર્ટ આવેલી હોય છે, અને એ વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાં પોતે ફરિયાદ કરી શકે છે, અને એ રીતે ફરિયાદ કરીને ન્યાય મેળવી શકે છે. અને મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રાહક સુરક્ષા કાયદા અન્વયે ગ્રાહક કોર્ટમાં જ્યારે વ્યક્તિ ફરિયાદ કરવા જાય ત્યારે એને વકીલ રાખવા જરૂરી નથી. પોતાને જે રીતે પણ આવડે એ રીતે અરજી લખી અને કોર્ટમાં રજૂઆત કરી શકે છે, અને એ રીતે એ ન્યાય મેળવી શકે છે. જી, તમારો આગળનો સવાલ હવે મુકેશજીને રહેશે. મુકેશજી, ખાસ કરીને જ્યારે પણ આપણે શોપિંગ કરવા જતા હોઈએ છીએ, ખરીદી કરવા જતા હોઈએ છીએ, ત્યારે કોઈ દુકાન હોય કે કોઈ મોલ હોય, ત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ ત્યારે જે વેપારી છે તેના દ્વારા આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદીએ પછી આપણે જ્યારે બિલ એમની પાસેથી લઈએ છીએ ત્યારે બિલ પર સિક્કો મારવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની હવે આ વસ્તુ જે છે તે બદલી આપવામાં આવશે નથી. તો શું આ સિક્કો મારવો એ યોગ્ય બાબત ગણી શકાય? ના, વેપારીઓ બિલમાં પ્રિન્ટેડ છાપે છે કે વેચેલો માલ પરત લેવામાં નહીં આવે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી છેલ્લા વર્ષોથી અમે સરકારશ્રી સમક્ષ અનેક રજૂઆત કરી. ગુજરાત સરકારના ગ્રાહક બાબતોના વિભાગનો સ્પષ્ટ પરિપત્ર છે. કોઈ પણ વેપારી ગ્રાહક વિરોધી મનસ્વી એક તરફી શરત એના માથે લાદી ના શકે. તમે બિલ પર છાપી મારો કે વેચેલો માલ પરત લેવામાં નહીં આવે, એ જે શરત છે એ એક તરફી છે. ગ્રાહકની એમાં કોઈ સૂચના, સહી અને સંમતિ નથી. બહુ સમજવો જેવો મુદ્દો છે. બિલ અને ગેરંટી એ ગ્રાહકનો અધિકાર છે. ₹100 થી વધુ તમે ખરીદી કરો તો ગ્રાહક બિલ માંગે એના માટે, પરંતુ વેપારી ફરજિયાત મેન્ડેટરી છે. વેપારી સરકારના ટેક્સની, જીએસટી ની પણ ચોરી કરે છે અને ગ્રાહકને પણ છેતરે છે. ગ્રાહક જો મારી પાસે તો 100% માંગે કે ભાઈ ખરીદ બિલ
એ ખરીદીનો મહત્વનો દસ્તાવેજી પુરાવો છે. કન્ઝ્યુમર કોર્ટની પ્રોસેસ કરીએ હવે આ પ્રક્રિયા કરીએ કાનૂની, તો બિલ એ સૌ આપણે માંગીએ તો બિલ લેવું જરૂરી નહીં પણ અનિવાર્ય છે. મુકેશજી, અમને આપનો અવાજ આવી નથી રહ્યો. મુકેશજી, આપની પાસે હું પરત આવું છું. મુકેશજી, આપને મારો અવાજ આવી રહ્યો છે, પરંતુ મને આપનો અવાજ નથી આવી રહ્યો. હું આપની પાસે પરત આવું છું. જી, તો ખાસ કરીને હવે મારો સવાલ જે છે તે આનંદજીને રહેશે. આનંદજી, ખાસ કરી કહી શકાય કે ખોટી જાહેરાતો પણ કરવામાં આવતી હોય છે. જેમ અગાઉ પણ આપણને જણાવવામાં આવ્યું કે ઓનલાઈન માધ્યમથી મુકેશજી આપણને જણાવ્યું કે જે એમેઝોનના માધ્યમથી ઈ પ્લેટફોર્મ પરથી જે લેપટોપની જાહેરાત કરવામાં આવી હતી અને તે ચોરીનું લેપટોપ હતું તેવી પણ એક ફરિયાદ તેમના ત્યાં નોંધાઈ હતી. તો આવી જો ખોટી જાહેરાતો કરવામાં આવે તો એની સામે શું જોગવાઈના પગલા આપણે ભરી શકીએ? હા, કોઈ પણ મિસલીડિંગ એડવર્ટાઇઝ કરી હોય કે ખોટી જાહેરાતો કરી હોય કે ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરી હોય તો ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે જોગવાઈ છે કે એ મિસલીડિંગ એડવર્ટાઇઝ કરનાર જે વ્યક્તિ છે કે જે કંપની છે કે જે પેઢી છે કે જે ઉત્પાદક છે એને ગ્રાહક કોર્ટ દંડી શકે છે. તો એના માટે જો તમે કોઈ પણ ફરિયાદી કોઈ પણ ગ્રાહક છે એ ખોટી જાહેરાતના ભોગ બન્યા હોય તો એના માટે એને કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની રહેશે. અને એ ફરિયાદ કર્યાથી જો એ જાહેરાત ખોટી છે એવું જણાશે તો કન્ઝ્યુમર કોર્ટ એ જાહેરાત કરનાર ઉત્પાદક, વિક્રેતા કે કંપની કે પેઢી એને કન્ઝ્યુમર કોર્ટ દંડ કરશે અને દંડ કરી અને ખોટી જાહેરાત બંધ કરવા માટે ફરજ પાડશે. અને હવે જે નવો કાયદો છે 2019 નો ગ્રાહક સુરક્ષા ધારો 2019 એ અન્વયેથી એવી પણ જોગવાઈ છે કે જે સેલિબ્રિટી કામ કરતા હોય એવી જાહેરાતોમાં, સપોઝ કોઈ વિખ્યાત એક્ટર છે, ક્રિકેટર છે કે કોઈ જાણીતા સેલિબ્રિટી છે અને એને આવી જે જાહેરાતમાં કામ કર્યું હોય કે જે ગેરમાર્ગે દોરનારી જાહેરાત હોય તો ગ્રાહક કોર્ટને એવા પણ પાવર્સ આપવામાં આવેલા છે કે એ સેલિબ્રિટીને પણ દંડ કરી શકે. એ સેલિબ્રિટીએ જોયા જાણ્યા વિના એ જાહેરાતમાં કામ કર્યું છે અને એ ખોટી જાહેરાત જે કંપની કરી છે ગેરમાર્ગે દોરનારી જાહેરાત, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, એમાં કંપનીની તરફેણ કરી છે. એટલે એના માટે એ જે તે સેલિબ્રિટીને, જે તે એક્ટર, ક્રિકેટર કે જે પણ જાણીતા સેલિબ્રિટી હોય એને પણ દંડ કરવા માટેની જોગવાઈ ગ્રાહક સુરક્ષા ધારો 2019 કરવામાં આવી છે. એટલે જ્યારે પણ ગ્રાહક તરીકે તમને એવું લાગે કે તમે છેતરાયા છો અને કોઈ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, ખોટી જાહેરાતનો ભોગ બન્યા છો તો એના માટે તમે તુરંત ગ્રાહક સુરક્ષા કોર્ટનો સંપર્ક કરો અને ગ્રાહક સુરક્ષા કોર્ટને જણાવી અને એ બાબત ધ્યાન દોરી અને રજૂઆત કરી અને એ જાહેરાત ખોટી છે એવું પુરવાર કરો, જેથી કરીને એ ખોટી જાહેરાત કરનાર ઉત્પાદક, વિક્રેતા, કંપની, પેઢી ને ગ્રાહક કોર્ટ દંડ કરી શકે અને એવી જાહેરાતોમાં કામ કરનાર સેલિબ્રિટીને પણ એ દંડ કરી શકે. અને જેમ આપે કહ્યું કે જે ચોરીનું લેપટોપ એમેઝોન પર વેચવા માટે મૂકેલું અને એનો ભોગ જો ગ્રાહક બન્યા હતા તો એ એમેઝોન જે વેચાણ કરનાર કંપનીઓ છે એ લોકોની પણ ફરજ છે કે એ લોકોના પોર્ટલ ઉપર ચોરીનો માલ સામાન વેચવા માટે મૂકવામાં આવે તો એ લોકોએ બરાબર ચકાસણી કરીને માલ સામાન પ્રોપર યોગ્ય છે એવું જોઈ તપાસી અને પછી જે માલ સામાન વેચાણ માટે મૂકો. એટલે એના માટે પણ કન્ઝ્યુમર કોર્ટનું ધ્યાન દોરી અને કાયદાકીય જોગવાઈઓ મુજબ જે તે વિક્રેતાને દંડ કરાવી શકાય છે. જી, હવે મારો સવાલ મુકેશજીને રહેશે. મુકેશજી, જેમ અગાઉ મારી દ્વારા વાત કરવામાં આવી કે કદાચ જો આપણી સાથે નાયક ફિલ્મમાં જે એન્ડ બતાવવામાં આવ્યું છે એના જેવી સ્થિતિ થાય તો આપણે શું કરવું? એક્ઝામ્પલ હું આપું કે નાયક ફિલ્મમાં આપણને લાસ્ટમાં એવું બતાવવામાં આવ્યું છે કે જે વેપારી છે, સહકારી મંડળી છે અને ત્યાં અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે અને એ ટાઈમે જે ત્રાજવું હોય છે એની નીચે લોહ ચુંબક રાખવામાં આવ્યું હોય છે જેથી લોહ ચુંબકના ભારથી જે અનાજ ગ્રાહકોને આપવામાં આવે છે તે ઓછું થાય. તો જો આપણને ઓછી ગુણવત્તાવાળી અને ઓછી વસ્તુ મળે તો આપણે તેના પર શું એક્શન લઈ શકીએ? મુકેશજી, તમે ખૂબ મહત્વનો સવાલ પૂછ્યો. આખા દેશમાં ગ્રાહકો સાથે તુલનામાં બેફામ અને રોકટોક છેતરપિંડી થાય છે. ગ્રાહકોને રસોઈ ગેસનો બાટલો, આ દેશના કરોડો બહેનો ગ્રાહકો એલપીજી સિલિન્ડર વાપરે છે, તેમને 14 કિલો 200 ગ્રામ નિયત જથ્થો નથી મળતો. પેટ્રોલ પંપ પર જાઓ તો તમને પેટ્રોલ અને ડીઝલ અપૂરતું મળે છે, એમાં પણ તોલમાપમાં છેતરપિંડી થાય છે. શાકભાજી ફેરવો, આપણે દાખલો આપ્યો પ્રમાણે ગ્રાહકોને શાકભાજીના વેચાણમાં છેતરે છે. દરેક જગ્યાએ, દરેક તબક્કે આ છેતરપિંડી થાય છે અને કન્ઝ્યુમર છેતરાય છે. આ સંજોગોમાં ગ્રાહક તરીકે તો તમને ઓછો જથ્થો મળ્યો હોય
ગ્રાહક ફરિયાદ કરો, સાથે ગુજરાત રાજ્ય કાનૂની માપ વિજ્ઞાન જેને આપણે તોલમાપ કરતા, તો એમની કાયદેસરની મુકેશજી આપનો અવાજ અમને આવી નથી રહ્યો પ્રોપર. મુકેશજી આપના વોઇસના પડઘા પડી રહ્યા છે. મુકેશજી આપનો વોઇસ અમને આવી નથી રહ્યો. આજ ક્વેશ્ચન સાથે આપની પાસે આવું છું. મુકેશજી મને થોડો સમય આપો, હું આજ ક્વેશ્ચન સાથે આપની પાસે પરત આવું છું. મારો સવાલ હવે આનંદજીને રહેશે. આનંદજી, મુકેશજી આવું છું આપની પાસે પરત. આનંદજી, મારો સવાલ હવે તમને રહેશે કે 1986 માં જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો અને 2019 માં જે કાયદાની છે તેની શરૂઆત પણ કરવામાં આવી હતી. હાજી મુકેશજી, તો ખાસ કરીને 1986 માં કાયદો અમલમાં આવ્યો અને 2019 માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. તો આ બંને કાયદાઓ વચ્ચે તફાવત શું છે અને 2019 માં શું સુધારાઓ કરવામાં આવ્યા? હા, એમાં એવું છે કે જયારે 1986 નો કાયદો હતો તો એ કાયદા મુજબ જ્યાં આગળ સામાવાળા રહેતા હોય, એટલે કે જ્યાં ઉત્પાદક, વિક્રેતા, કંપની, પેઢી કે જેને વસ્તુનું વેચાણ કર્યું છે, સેવા પૂરી પાડી છે, એ જ્યાં રહેતા હોય કે એમની જ્યાં ઓફિસ હોય ત્યાં કેસ થઈ શકે એવું હતું, ફરિયાદ થઈ શકે એવું હતું. જયારે 2019 ના કાયદામાં એવું લાવવામાં આવ્યું છે કે જ્યાં ફરિયાદી રહેતા હોય, જ્યાં ગ્રાહક રહેતા હોય ત્યાં આગળ પણ કેસ થઈ શકે અને જ્યાં સામાવાળા રહેતા હોય ત્યાં પણ કેસ થઈ શકે. એટલે આ એક મહત્વપૂર્ણ સુધારો છે કે જયારે પહેલા એવું બનતું કે કોઈ કંપનીની ઓફિસ બેંગ્લોરમાં હોય કે તમે બેંગ્લોર જઈને સેવા લીધી, તમે અમદાવાદ આવી ગયા તો તમારે જો કંઈક કેસ કરવો હોય તો બેંગ્લોર જવું પડે કે દિલ્હી જવું પડે. એના બદલે હવે સુધારો એવો આવી ગયો છે કે જ્યાં ફરિયાદી રહેતા હોય ત્યાં પણ કેસ થઈ શકશે અને જ્યાં સામાવાળા રહેતા હોય તે પણ કેસ થઈ શકશે. એટલે આ એક મહત્વપૂર્ણ સુધારો આવ્યો છે. બીજો એક સુધારો એવો આવ્યો છે કે 1986 ના કાયદા મુજબ એવું હતું કે 20 લાખ સુધીના જે માંગણી હોય તમારી, કોઈ પણ અન્યાય પરત 20 લાખ સુધીની માંગણી હોય તો જિલ્લાની કોર્ટમાં, અને 20 લાખ થી 1 કરોડની માંગણી હોય તો સ્ટેટની કોર્ટમાં, અને 1 કરોડ થી ઉપરની માંગણી હોય તો દિલ્હી તમારે જવું પડતું હતું, દિલ્હીની કોર્ટમાં, નેશનલ કમિશનમાં. એના બદલે જે આ નવો કાયદો આવ્યો છે એમાં એવું છે કે તમારી 1 કરોડ સુધીની માંગણી હોય તો તમે 1 કરોડ સુધીની વસ્તુ લીધી હોય, 1 કરોડનો હવે ચૂક્યો હોય તો જિલ્લાની કોર્ટમાં, 1 કરોડ થી 10 કરોડનો જે તમે હવે ચૂક્યો હોય તો એ સ્ટેટ કમિશનની કોર્ટમાં, સ્ટેટની રાજ્યની કોર્ટમાં, અને 10 કરોડ થી ઉપરનું કોઈ તમે ચૂકવણી કરી હોય તો એના માટે નેશનલ કમિશન દિલ્હી જવું, એવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે એ પણ એક મહત્વની જોગવાઈ છે કે નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. તો આપણે અગાઉ જ વાત કરી કે જાગો ગ્રાહક જાગો, આ છે આપણો હક, પરંતુ આપણે હક વિશે જાણી નથી શકતા કારણ કે આપણને હક વિશે, આપણી ફરજો વિશે, આપણા અધિકારીઓ વિશેની માહિતી પૂરતી નથી. એટલે આપણને નથી ખબર કે છેતરપિંડીનો ભોગ જો આપણે બનીએ તો એ ટાઈમે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આપણી સાથે જે બંને એક્સપર્ટ ઉપસ્થિત છે તેમની દ્વારા આપણને કહેવામાં આવ્યું કે જો કદાચ છેતરપિંડીનો ભોગ આપણે બનીએ તો આપણે શું કરવું જોઈએ. આજ પ્રકારે આગળ આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા હું પણ તમને એક નાનકડી માહિતી આપવા માંગુ છું કે જેમ આપણે અગાઉ વાત કરી કે એમેઝોન જેવી વેલ-નોન જે વેબસાઇટ છે, વેલ-નોન જે બ્રાન્ડ છે, તેમાં જો છેતરપિંડી જેવી ક્યાંક ને ક્યાંક જે ચોરીનું, થેફ્ટનું જે કહેવાય કે લેપટોપ રાખવામાં આવ્યું હતું તે પણ મૂકવામાં આવ્યું હતું. તો આ સાથે અહીંયા એ છે કે એડવોકેટ આપણી સાથે ઉપસ્થિત છે. તો એડવોકેટ દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે કદાચ જો આપણી સાથે જોગવાઈઓ કઈ કઈ હોય, અને આ સાથે આપણી સાથે ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ એવા મુકેશજી પણ ઉપસ્થિત છે. તો મુકેશજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે છેતરપિંડીનો ભોગ આપણે બનીએ તો આપણે શું કરવું જોઈએ. હવે મારો સવાલ, જે આપણે વિરામ પહેલા એ ચર્ચાઓ ચાલતી હતી પરંતુ આપણી પાસે સમયની મર્યાદા હતી એટલે આપણે વિરામ લીધો. તો ફરીથી મુકેશજી, આપને મારો વોઇસ આવી રહ્યો છે? અવાજ આવે છે? જી, ઓકે. મારો અવાજ આવે છે ને? રાઈટ, આવે છે. ઓકે. તો આ એન્કર ક્યાં ગયા? પર્સન ટેકનિકલ ખામી છે. હા, અને ક્યાંક ને ક્યાંક ઓછા વજન વાળી જે વસ્તુઓ છે તે ગ્રાહકોને આપવામાં આવતી હોય છે. તો આવો જો કિસ્સો ગ્રાહકો સાથે બને તો ગ્રાહકોને શું કરવું? ચાર્જિંગ ઓછું થઈ ગયું એટલે પ્રોબ્લેમ ક્રિએટ થયો. ચાર્જિંગ. અચ્છા. જી મુકેશજી, ખાસ કરીને મેં આપને અગાઉ જણાવ્યું કે જે ફિલ્મ નાયકમાં જે દ્રશ્યો સર્જાયા હતા કે ઓછી ગુણવત્તાવાળા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગ્રાહકોને વસ્તુ આપવામાં આવે છે અને ગ્રાહકો એવામાં છેતરપિંડીનો ભોગ બનતા હોઈએ છે. તો એ દરમિયાન શું કરવું મુકેશજી? ગુજરાત સરકાર અને દેશભરમાં કાનૂની માપ વિજ્ઞાન નિયંત્રક તંત્ર છે જેને આપણે તોલમાપ ખાતું કહીએ છીએ. ગ્રાહકની સાથે તોલમાપમાં છેતરપિંડી થાય
તો અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં રોજી સિનેમા પાસે તોલમાપ ભવન આવ્યું છે. ત્યાં અમદાવાદ શહેર, જિલ્લા અને ગાંધીનગરના ગ્રાહક ફરિયાદ કરી શકે છે. ગુજરાતમાં અને દેશભરમાં આ તોલમાપ વિભાગ આવેલો છે, જેને અંગ્રેજીમાં આપણે લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ કહીએ છીએ. તો એમને ઇન્સ્પેક્ટરો આવે, ફરિયાદ કરો તો એની ચકાસણી થાય અને વેપારીએ પ્રત્યેક વર્ષે મુદ્રાંકન, સ્ટેમ્પિંગ કરાવવું ફરજિયાત છે. જો વેપારી જે તોલ તમને આપે છે, જે ઇલેક્ટ્રોનિક કાંટો હોય કે અન્ય કોઈ પણ વજન કાંટો હોય, તો એનું દર વર્ષે એમને સ્ટેમ્પિંગ કરાવવું ફરજિયાત છે. કાનૂની પાપ વિજ્ઞાન તંત્ર દૂધની થેલી પર જો ₹1 MRP થી વધારે પૈસા હોય કે કોઈ પણ MRP થી વધારે પૈસા હોય તો ગ્રાહક સુરક્ષા નિયામક અને કાનૂની પાપ વિજ્ઞાન તંત્ર તો એ બંને એક્શન લે, વેપારીને દંડ થાય. અમે ઓસવાલ આઈસ્ક્રીમ ઇન્કમ ટેક્સ પાસે છે, તે વજનનો જથ્થો નતો ફાફડામાં, તો અમે ફરિયાદ કરી તો ₹5000 દંડ કરાયો. તો હોટલ, રેસ્ટોરન્ટમાં મેનુ જે છે તો એમાં ભાઈ સબ્જી તમે લો છો, પંજાબી લીધી તો એનો 300 ગ્રામ વજન, તો એ દર્શાવવું ફરજિયાત છે અને 300 ગ્રામ વજન હોવું જોઈએ. તો આ બધા ગ્રાહક લક્ષી ક્રાંતિકારી નિયમો છે, પરંતુ કમનસીબે દુર્ભાગ્યપૂર્ણે આ દેશમાં કાયદા, કાનૂન, નીતિ નિયમો મોટા ભાગે કાગળ પર રહે છે, અમલ નથી થતો. તો અમલ કરવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સતત ઝુંબેશ ઉપાડે છે અને અનેક આવા લેભાગુ અને ગ્રાહકોને લૂંટનારા, ગ્રાહકોને સાથે છેતરપિંડી કરનારા, ધોખાધડી કરનારા વેપારીઓને અમે દંડ કરાયા છે. ગેસ એજન્સીઓ, પેટ્રોલ પંપ, CNG, PNG માં બધી જ જગ્યાએ ગ્રાહક છેતરાય છે. તો તોલમાપ વિભાગ, લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટમાં ગ્રાહક પોતે પણ ફરિયાદ કરી શકે છે અને કન્ઝ્યુમર એસોસિએશનમાં પણ ફરિયાદ કરો. તો ગ્રાહક ને ન્યાય આપવા જે તે સરકારી વિભાગના અધિકારીઓને પણ જવાબદારી હોય છે. અમે અદાણીના તેલના ડબ્બામાં 1.5 કિલો તેલ ઓછું છે તે માટે કેસ કર્યો છે ₹75 લાખ. તિરુપતિ તેલના ડબ્બામાં તેલ ઓછું આવ્યું તો અમે અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી, કેસ અમે જીતી ગયા. કંપની અમને અપીલમાં લઈ ગઈ છે. તો તેલના ડબ્બામાં તેલ ઓછું આવે છે, સીલ બંધ. તો 15 કિલો કે 15 લીટર આખા દેશમાં કોઈ પણ ગ્રાહક તેલનો ડબ્બો તોલીને આપતો નથી. અમારી સંસ્થા તો ઇનામ આપે છે. જો 300 ગ્રામથી વધુ ગેસનો જથ્થામાં ગેસ ઓછો છે તો તમે જૂના સ્પેક્ટ્રમમાં આવો, 318 સ્પેક્ટ્રમમાં આવો, ફરિયાદ કરો અને પુરાવો આપો તો ₹551 અમે ઇનામ આપીએ છીએ. અને ગ્રાહકને બિલ નથી આપતો વેપારી, તો વિઝિટિંગ કાર્ડ આપે છે. તો અમે GST માં ચોરી કરે છે વેપારી, તો અમે રેડ પડાવીશું, દરોડા પડાવીએ છીએ અને ગ્રાહકને ₹101 ઇનામ આપીએ છીએ. પાણીની બોટલમાં MRP થી વધારે પૈસા વસૂલ કરવામાં આવતા હતા. સંસ્થાએ સખત ઝુંબેશ ઉપાડી. અમારા રોહિતભાઈ પટેલ, સુચિત્રા પાલ, આ બધા જબરજસ્ત કાર્યકરો છે. આ કાર્યકરોએ ખૂબ મહેનતથી ઝુંબેશ ઉપાડી, ગેસના બાટલામાં ગેસ ઓછો પકડ્યો. તો આ ગ્રાહક સુરક્ષાની મહાન સિદ્ધિ છે. સરકાર અને પ્રશાસન જે કામ નથી કરી શકતું તો મુકેશજી, આ જ મુદ્દે આપની પાસે હું પરત આવું છું, મારી પાસે સમયની મર્યાદા છે. આનંદજી, મારો સવાલ આપને રહેશે કે ખાસ કરીને આપણને એવું ધ્યાનમાં આવતું હોય છે કે ગ્રાહકો સાથે એક પ્રકારનું શોષણ નહીં, અઢળક પ્રકારના શોષણ થતા હોય છે. તો એવા કયા કયા પ્રકાર છે જેથી ગ્રાહક પીડાઈ શકે? વિવિધ પ્રકારના કેસો ગ્રાહક કોર્ટોમાં જોવા મળતા હોય છે કે જેમ કે ગ્રાહક કોર્ટોમાં જે કેસો આવે છે એમાંથી મેજોરિટી મહત્તમ કેસો ઇન્સ્યોરન્સના હોય છે. ગ્રાહક પોતાના સુરક્ષા માટે જીવન વીમો છે, મેડિક્લેમ વીમો છે, પોતાના વાહનનો વીમો છે, ઘરનો વીમો છે, પોતાના ઉદ્યોગનો, ગૃહ ઉદ્યોગનો વીમો છે, એ વિવિધ પ્રકારના વીમા ગ્રાહકો લેતા હોય છે. તો વીમા મુદ્દે જ્યારે ગ્રાહકને કોઈ ક્લેમ આવે અને એનો ક્લેમ જેન્યુઇન હોવા છતાં એને ક્લેમ ના આપવામાં આવે, ક્લેમ રિજેક્ટ કરી દેવામાં આવે અથવા તો ક્લેમની કોઈ રકમ કાપી લેવામાં આવે તો એવા ઇન્સ્યોરન્સના કેસીસ ખૂબ જ જોવા મળતા હોય છે. પછી બીજા એક જોવા મળે છે એ મેડિકલ નેગ્લિજન્સ. જ્યારે કોઈ ગ્રાહક કોઈ તબીબી સારવાર લે છે, કોઈ ડોક્ટર પાસે સારવાર લે છે તો એ ડોક્ટર એની સારવારમાં બેદરકારી રાખે છે અને ખામી રાખે છે અને સેવાકીય ખામી આચરી અને એ તબીબી સારવારમાં જે ગંભીર ક્ષતિઓ કરે છે તો એને કારણે ગ્રાહકને પીડાવવું પડે છે. તો એક તબીબી બેદરકારી પણ આવે છે. ત્રીજા પ્રકારની જે ફરિયાદો આવે છે
એ બિલ્ડરો સામે આવે છે. જ્યારે તમે એ બિલ્ડર પાસેથી મકાન લેતા હોય ત્યારે મકાન તમને ગુણવત્તાવાળું ના આપવું, જરૂરી પરમિશનો તમને ના આપવી, જે તમને પરમિશનો જરૂરી આપવાની હોય ના આપવી, એટલે ખામીયુક્ત મકાન આપવું, મકાનના બાંધકામમાં ખામી હોય, મકાનની ગુણવત્તામાં ખામી હોય, એટલે બિલ્ડરો સામેના કેસો પણ ગ્રાહક સુરક્ષામાં આવે છે. એ સિવાય બેંકો છે, પોસ્ટ ઓફિસો છે, એ વિવિધ પ્રકારની સરકારી કંપનીઓ છે, પેટ્રોલ કંપનીઓ છે, કોઈ પણ પ્રકારના વેપારી છે, એટલે એ અલગ અલગ પ્રકારની જે કન્ઝ્યુમર ફરિયાદો આવતી હોય છે એમાં મુખ્યત્વે મેં તમને કીધું એ પ્રમાણે ઇન્સ્યોરન્સ, ડોક્ટર, બિલ્ડર, પછી કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પણ આવતી હોય છે, શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ આવતી હોય છે, બેંકો સામે, પોસ્ટ ઓફિસ સામે, એવા વિવિધ પ્રકારના વિતરકો સામે ફરિયાદો આવતી હોય છે. જી, તો હવે મારો સવાલ મુકેશજીને રહેશે. મુકેશજી, ખાસ કરી આપણે અત્યારે ગ્રાહકોની વાત કરી રહ્યા છે કે ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે, ગ્રાહકો પાસે અપૂરતી માહિતી નથી હોતી, તો શું ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે, કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય છે, તો એના માટે શું ગ્રાહક પોતે જવાબદાર હોઈ શકે? મુકેશજી. ચોક્કસ. ગ્રાહક સુરક્ષા ગ્રાહકના હાથમાં. સૌપ્રથમ તો ગ્રાહક જ સાવધાન અને સતર્ક રહે. સ્માર્ટ કન્ઝ્યુમર, આપણે બધા સ્માર્ટ શબ્દ બહુ વાપરીએ છીએ, તો સ્માર્ટ કન્ઝ્યુમર બહુ જરૂરી છે. ગ્રાહકે કોઈ પણ ખરીદી કરે ત્યારે બિલ અને ગેરંટી લેવી, ચીજ વસ્તુની ગુણવત્તા, ભાવ, તાલ, જથ્થો આ બધું ચકાસવું, અને ગ્રાહક છેતરાય નહીં એ માટે ગ્રાહક સુરક્ષા તો છે. સરકારે અનેક ગ્રાહક કમિશન કર્યા છે. આનંદીએ જે વાત કરી હેલ્થ ઇન્સ્યોરન્સના મુદ્દે ગ્રાહક મોટા ભાગની કન્ઝ્યુમર કમિશનમાં અમારે હજારો ફરિયાદ સંસ્થાના માધ્યમથી વીમા સંબંધિત છે. આરોગ્ય સુરક્ષા, હેલ્થ ઇન્સ્યોરન્સના મુદ્દા પર વીમા કંપનીઓની જે નફાખોરી છે, અનફેર ટ્રેડ પ્રેક્ટિસ છે, અને દાવો નથી ચૂકવતા કે અધૂરી રકમ આપે છે. કોરોનામાં અમે 2000 થી વધુ ફરિયાદો ગ્રાહક કમિશનમાં દાખલ કરી છે અને ગ્રાહકોને ન્યાય અપાયો છે. તોલમાં પણ તમે જેમ કહ્યું તો કાનૂની પાપ વિજ્ઞાન તંત્ર છે. રેશનની દુકાનમાં જો રેશન ઓછું પડે તો કાનૂની પાપ વિજ્ઞાન તંત્ર અને પુરવઠા વિભાગ, અનાજની ક્વોલિટી, કાળા બજાર થાય છે, ગ્રાહકોને સમયસર રેશન કાર્ડ ઉપર જથ્થો નથી મળતો, તો બધી વિભાગો અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગમાં આવે છે. દેશના તમામ રાજ્યોમાં જિલ્લા કલેક્ટરની કચેરી હોય, મામલતદાર હોય, અને રાજ્યના મોટા શહેરમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં ફૂડ કંટ્રોલર છે, અન્ન નિયામક. તો ત્યાં શહેરી વિસ્તારમાં ફૂડ કંટ્રોલરને રેશનિંગની દુકાનો સામે ફરિયાદ કરી શકાય છે. રેશનિંગની દુકાનો સામે ગુણવત્તાની બહુ ફરિયાદ આવે છે. તેમાં સરકારની પણ જવાબદારી છે. સરકાર તરફથી જે ઘઉં મળે છે એ ઢોર બી ના ખાય એવી નિમ્ન કક્ષાના ઘઉં, ચોખા આજે ગરીબ ગ્રાહકોને આપવામાં આવે છે. સરકાર મફત અનાજ આપ્યું, પણ એની ક્વોલિટી, ગુણવત્તા સામે અનેક સવાલ છે, અને આ બધું આ દેશમાં ખોટું થઈ રહ્યું છે. ગ્રાહકની સાથે આજે છેતરવામાં આવી રહ્યો છે. છેતરવામાં આવે છે. ગ્રાહકની જોડે ક્વોલિટી, ગુણવત્તામાં મેં કહ્યું એમ તુવેરની દાળ હોય કે કોઈ બી અનાજ હોય તેની ગુણવત્તા બહુ જ કથળેલી હોય છે. ખુલ્લા બજારમાં જે સારી પ્રોડક્ટ મળે એ ચોખા ઘઉં ગરીબ ગ્રાહકને શા માટે તમે નથી આપતા? આ ભેદભાવ કેમ? આ અન્યાય કેમ? તો ગરીબ ગ્રાહકો માટે સંસ્થા લડત આપશે. અમે આ મુદ્દો જાહેર રીતનો પણ છે. કરોડો ગ્રાહકોને સાથે જે અન્યાય થાય છે, તો ભાઈ ગેસના બાટલામાં મેં કહું ગેસ ઓછું આવે, પેટ્રોલ પંપ પર છેતરાય, પણ ગ્રાહક ફરિયાદ કરવા આગળ આવે તે બહુ જરૂરી છે. કન્ઝ્યુમર, વિક્ટિમ કન્ઝ્યુમરને ન્યાય મળવો જ જોઈએ, અને આ વિક્ટિમ કન્ઝ્યુમરને ન્યાય અપાવવા માટે સરકાર અને પ્રશાસન તો છે જ, કોર્ટો છે, પણ આ બધી મશીનરી આપણે સિસ્ટમ ફૂલ્લી ડિફેક્ટિવ છે. ખામી ભરેલી આપણી આ ડિફેક્ટિવ સિસ્ટમ છે. એમાં ગ્રાહક એ પાસે સમય નથી હોતો, ગ્રાહકને વિશ્વાસ પણ નથી હોતો કે હું ફરિયાદ કરીશ અને મારી ફરિયાદ સંતોષજનક ઉકેલ કરવામાં આવશે કે કેમ. ફરિયાદના નિકાલમાં પારદર્શિતા નથી. આથી અમે સંશોધન કર્યું તો ગ્રાહક માટે આગળ નથી આવું, ગ્રાહકને વિશ્વાસ. હું આપની પાસે પરત આવું છું. મારો સવાલ હવે, મારી પાસે સમયની મર્યાદા છે, મારો સવાલ હવે આનંદજીને રહેશે.
આનંદજી, જેમ અગાઉ આપના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ ગ્રાહકની સાથે છેતરપિંડી થઈ હોય તો તે ગ્રાહક પોતાની ફરિયાદ જાતે પણ નોંધાવી શકે છે અને તેના પર એની પાસે જો લીગલ પ્રૂફ હોય તો તે સબમિટ પણ કરાવી શકે છે. તો કોઈ ગ્રાહક છે તે પોતાની ફરિયાદ નોંધાવે છે તો તેનો સમયગાળો કેટલો કે તેને એટલા સમયગાળામાં નિકાલ આવશે, તો શું કોઈ સમયગાળો નક્કી કરવામાં આવે છે કે 1 મહિનામાં, 2 મહિનામાં કે પછી 3 મહિનામાં એ ફરિયાદ જે થઈ છે ફરિયાદી દ્વારા તેનો ઉકેલ આવશે? હા, એટલે આમાં એવું છે કે જ્યારે તમને કોઈ અન્યાય થયો હોય, તમે કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા હોય કે સેવાકીય ખામી કે ગેરવ્યાજબી વેપારી રીતરસમનો ભોગ બન્યા હોય, તો તમે જ્યારે એ અન્યાયનો ભોગ બન્યા છો એ તારીખથી લઈ અને 2 વર્ષની સમય મર્યાદાની અંદર કેસ કરવાનો હોય છે. એટલે એ જે કાયદામાં નક્કી કરવામાં આવ્યા મુજબ કે તમે જ્યારે પણ કોઈ અન્યાયનો ભોગ બન્યા છો તો એના 2 વર્ષના સમયની અંદર તમારે કેસ કરવાનો છે. 2 વર્ષ બાદ તમે કેસ કરશો, તમે મોડા પડશે, વિલંબ અરજી સાથે કેસ કરવો પડશે. અને કાયદામાં ઠરાવ્યા મુજબ જ્યારે કોઈ પણ ફરિયાદ ગ્રાહક કોર્ટ સમક્ષ આવે છે ત્યારે 90 થી લઈ અને 120 દિવસમાં એનો નિકાલ કરવાનો છે. એટલે ગ્રાહક કોર્ટને કાયદામાં જણાવ્યા મુજબ ગ્રાહક કોર્ટ માટે એવું જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે ગ્રાહક કોર્ટ સમક્ષ કોઈ પણ ફરિયાદ આવે છે તો 90 થી લઈ અને 120 દિવસની અંદર એ ફરિયાદનો નિકાલ કરવાનો છે અને એ નિકાલ કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. અને એ માટે પણ ગ્રાહક કોર્ટો પ્રયત્ન કરતી હોય છે. પરંતુ ક્યારેક અનિવાર્ય સંજોગોને કારણે આપણા દેશની વસ્તી અને આપણા શહેરની વસ્તી જોતા, આપણા જિલ્લાની વસ્તી જોતા ક્યારેક મોડું થઈ જાય છે. પણ બને એટલું બનતી ઝડપી તરાએ નિકાલ કરવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. અને ત્યાંનો સ્ટાફ પણ ઘણો કોઓપરેટિવ હોય છે કે જ્યારે કોઈ ગ્રાહક પોતે જાતે ફરિયાદ કરવા જાય તો એને બધું જ માર્ગદર્શન ગાઈડન્સ એ લોકો આપતા હોય છે. એટલે કાયદામાં ઠરાવ્યા મુજબ 90 ફરિયાદ દાખલ થાય એના 90 થી 120 દિવસની અંદર એને નિકાલ કરવાનો હોય છે. અને કોઈ પણ ગ્રાહકને અન્યાય થયો હોય તો એના 2 વર્ષની અંદર એને ફરિયાદ કરવાની હોય છે. જી બિલકુલ. અમારો સવાલ જે છે તે ખાસ કરીને મુકેશજીને રહેશે. મુકેશજી, આપની પાસે 1 મિનિટ છે. મારી પાસે સમયની મર્યાદા છે, તો આ મુદ્દો જે બુલેટિન ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે કે ગ્રાહકોને અધિકારો પણ આપવામાં આવ્યા છે, ગ્રાહકોની સાથે સાથે ફરજો પણ જે ગ્રાહકો છે તે છેતરપિંડીનો ભોગ બનતા જ હોય છે. શું હશે આપની અંતિમ પ્રતિક્રિયા? ચોક્કસ ગ્રાહકની બી જવાબદારી અને ફરજ છે. ગ્રાહક પોલિસી લે, મેડિક્લેમની પોલિસી લે કે કોઈ પણ દસ્તાવેજ મકાન ખરીદે તો કાળજીપૂર્વક ઝીણા અક્ષરો બી હોય તો બી વાંચવા માટે સમય લેવો જોઈએ. અને કોઈ પણ દસ્તાવેજ વાંચીને જ, જેમ કે મેડિક્લેમ પોલિસી હોય તો તમે પ્રપોઝલ ફોર્મમાં સાચી વિગત ભરો, એની કોપી રાખો. તો દરેક ડોક્યુમેન્ટ ગ્રાહકે કાળજીપૂર્વક વાંચવા જોઈએ. ગ્રાહકે પોતે જ સાવધાન અને સતર્ક રહેવું જોઈએ. ખરીદી કરતા પહેલા વકીલની ટાઇટલ ક્લિયરની પ્રોપર્ટી ખરીદો તો સલાહ સૂચન લેવી જોઈએ. કન્ઝ્યુમર એસોસિએશન અમારી પાસે આવો અને નિઃશુલ્ક સલાહ સૂચન અને અમે આપીશું. તો ગ્રાહકે પોતે સાવધાન રહેવું જોઈએ. ખરીદી કરે તો બિલ અને ગેરંટી માંગવી જોઈએ. પ્રોડક્ટ ચકાસવી જોઈએ. એક્સપાયરી ડેટ, ઘણી વખત દવાઓ બી એક્સપાયરી ડેટની દવાના દુકાનદારો આપી દે છે, તો એક્સપાયરી ડેટ નથી. જથ્થો પૂરેપૂરો છે. તમે શાકભાજી ખરીદીને ઘેર લઈ જાઓ તો વજન કાંટો રાખો અને વજન પૂરેપૂરું છે કે નહીં એ તમે ચકાસણી કરો. તો આ બધી બાબતો ગ્રાહકના હાથમાં છે. ગ્રાહક સુરક્ષા આપણો સંસ્કાર, વૈભવ છે. અને ગ્રાહક ગુજરાત ગ્રાહક છેતરાય નહીં એ માટે ગ્રાહકે પોતે પણ સાવધાન રહેવું જોઈએ. અને સરકારી તંત્ર, મશીનરી પણ એક સંવેદનશીલ અભિગમ અપનાવીને ગ્રાહકની ફરિયાદના ઉકેલને સર્વોચ્ચ અગ્રિમતા આપે, ટોપ મોસ્ટ પ્રાયોરિટી આપે, એવી અમારી ઝુંબેશ કાર્યક્રમ. આનંદજી, આપની પાસે 30 સેકન્ડ છે. આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે આ મુદ્દાને લઈને? જ્યારે કોઈ ગ્રાહક તરીકે તમને કોઈ અન્યાય થયો હોય તો એને જતું ના કરો. ભલે એકદમ નાનામાં નાની અમાઉન્ટનું, નાની રકમનો અન્યાય તમને થયો હોય તો રકમ નાની જવા દો, ચાલશે, એવું ના કરો. તમે તમારા થયેલા અન્યાય માટે ગ્રાહક કોર્ટનો સંપર્ક કરી અને ન્યાય મેળવવા પ્રયત્ન કરો, જેથી કરીને એ અન્યાય કરનાર વેપારીને સબક મળે અને તમારી જેમ અન્ય ગ્રાહકો હેરાન ના થાય. એટલે જ્યારે તમને કોઈ પણ અન્યાય થાય તો બેસી રહેવાને બદલે એક જાગૃત નાગરિક તરીકે, એક જાગૃત ગ્રાહક તરીકે ગ્રાહક કોર્ટનો સંપર્ક કરી અને ન્યાય મેળવવા પ્રયત્ન કરો, જેથી સમાજમાં દાખલો બેસે અને જે છેતરપિંડી કરનાર વેપારીને સબક મળે કે જેથી કરીને તમારા જેવા અન્ય અસંખ્ય કરોડો ગ્રાહકો હેરાન ના થાય. એટલે અન્યાય સામે લડવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ગ્રાહક તરીકે તમારો અધિકાર પણ છે અને એ અધિકારનો ઉપયોગ કરવો ખૂબ જ આવશ્યક છે. તો આનંદજી અને મુકેશજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. ધન્યવાદ.
જણાવવામાં આવ્યું કે જે ગ્રાહકો છે તેમના અધિકારો છે અને સાથે સાથે તેમની ફરજો પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારો છે અને જે ફરજો છે તેની ગ્રાહકો દ્વારા અવગણના કરવામાં આવતી હોય છે. આ જે કાયદો છે ગ્રાહક સુરક્ષા કાયદો એ 1986માં અમલમાં આવ્યો હતો અને તેમાં સુધારા વધારા 2019માં કરવામાં આવ્યા અને ખાસ કરીને જે સુધારા વધારા કરવામાં આવ્યા છે તેમાં પણ જેમ અગાઉ આ જે એક્સપર્ટ હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ સાથે છેતરપિંડી થાય છે તો તમારી પાસે એક સમય મર્યાદા છે. સમય મર્યાદામાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને તમને સમય મર્યાદા એટલે કે 90 થી લઈને 120 દિવસમાં એ ફરિયાદનો નિકાલ આવી જાય તેવી સરકાર દ્વારા એક બંધ બેસતી પૂરી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અહીંયા સવાલ એ છે કે કદાચ તમારી સાથે છેતરપિંડી થાય તો ડરવાની જગ્યાએ તમે ગ્રાહક સુરક્ષા જે સમિતિ છે તેનો સહારો લઈ શકો છો અને તમારી સાથે થયેલ છેતરપિંડીનો જે ભોગ તમે બન્યા છો તેનું વળતર પણ તમે સરકાર પાસેથી લઈ શકો છો. ફરીથી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે અને માહિતીસભર વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.